હવારમાં નહીં તો નાઈ જો તો હું મારા મોમાના ઘેર ને મારા મોમાના ઘેર આવતા હોય તો આપણે જોઈ તો આપણા ગામના વિધરેલા વાઘ બેહર્યા હતા બંકો બંકો. પછી હું ને મારા મોમાનો છોકરો બે નીકળી ગયા સલાલ જવા માટે. એકચ્યુઅલી આપણે સલાલ જવાનું કોઈ રીઝન નતું પણ આપણે જવાનું હતું નોકરી માટે. એટલે નોકરી એટલે મગફળીઓ વેણવા જવાનું હતું આજે આપણે. આપણે આવી ગયા મગફળીઓના ખેતરમાં. મગફળીઓના ખેતરમાં આવતા હોય તો અરે ભાઈને ભરી લીધું એક તગારું. આપણે પણ એનામાં થોડી ચોરી કરીને ભરી લઈએ. પછી આપણા હોપોરના વિધરેલા વાઘ બધા નીકળી ગયા પોણીની તલાશમાં. પટેલ ના આવતા આવતા બધો ગોટે બાજુવાળા બધો વેણી નાખો. તું વેનો તો એમાં કોઈ વધુ નહીં માર ભાઈ, પણ એમાં મારો ભાગ રાખજે હો, નકર મજા નહીં આવે યાર. પછી બધા ભાઈઓ નીકળી જાય ઘેર જવા માટે. ઘેર જવાનું કારણ એક જ હતું કે મગફળીઓ વેનાતી નથી આપણા બુદ્ધિ. પછી આપણે આવી જતા ગાય ઘેર ને ઘેર આવીને આપણે આવી જતા ડાયરેક્ટ સલાલ સલાનાનો એક જ કારણ હતું કે આપણે હતો ભત્રીજાનો બર્થડે. તમે લોકો પાછા આવો, હું એન્ટ્રી ગીત વગાડું. મારી હારી ઉમય છે જ કેક લીએ ગમે તે ચાલશે, આપણે ખાવી જ છે. લઈ લીધી આપણે કેક ને લખાઈ દીધું ના પર કેવી નામ પણ બનાવી એ ખબર દીધી ફ્રી ની આઈસ્ક્રીમ. તો તમને બધાને તો ખબર જ કે હું નેનપણથી છાટુકડો છોકરો છું. આ અમારા ભત્રીજાનો બર્થડે હતો. કાકા બર્થડે તો હો મનાતા પણ આ ટોપી હડક પદુડીને ની પહેરાવ. મને કંટાળો આવે છે આ ટોપી કાઢ નાખો. બસ ગાય બર્થડે ઉજવવાનું ચાલુ કરી દીધું. મારી નજર તો હતી કેક ઉપર. કોને કેવું કે કેક ખાવા જાય છું હું. જો પપ્પા કેક તો ભલે લાય પણ તું ફૂંક ફૂંક મારતો ને ફૂંક મારવાની છે. તું ફૂંક માર દીધી. મને તો બહુ ઊંઘ આવે. બર્થડે તો હતું ભત્રીજાનું પણ આપણા પર ફૂલ ટોર્ચર કરે તો આ લોકોએ આપણા પર ફૂલ ટોર્ચર કરી નાખે છે. અમિત તો જો મોટું દો તમે લાઈક ને ફોલો કરતા રહેજો. મળે કાલના બ્લોગ ની અંદર.